અમદાવાદમાં નરોડા પાટિયા વિસ્તારમાં લૂંટના ઈરાદે હત્યાનો બનાવ, પોલીસે 5 શખ્સોની કરી ધરપકડ। અમદાવાદમાં ફરી વખત અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આ વખતે નરોડા પાટિયા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ દાદાગીરી કરી રૂપિયાની માંગ કરી હતી। રૂપિયા ન અપાતા રાહદારી પર હુમલો કરી મોત નિપજાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી। પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રથમ 3 આરોપીઓ સામે આવ્યા હતા, પરંતુ વિગતે તપાસ બાદ આ ઘટનામાં કુલ 5 આરોપીઓ હોવાનો ઘટસ્ફોટ થયો। પોલીસ દ્વારા 5 આરોપીને પકડી પડાયા છે અને આ કેસમાં તપાસ આરંભી દેવાઈ છે। સમગ્ર જે બનાવ છે એ હત્યા અને હત્યાની પ્રયાસનો જે સરદારનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો, જે તે વખતે ખાલી એક જ નામ આપણને મળેલું। પછી જે એને એક ઈજા પામનાર જે હતા એ ઇસમને વધારે પૂછપરછ કરતા એમાંથી અને એક આરોપીને પહેલાં પકડેલ, એમાંથી પછી 4ના બદલે જે એફઆઈઆરમાં પહેલાં શંકાસ્પદ 3 અને એક નામ એ 4 જણના હતા, પરંતુ હકીકતે આપણને 5 આરોપી હોવાની માહિતી મળેલી, જે આધારે 5 આરોપીને પકડેલ છે। તો આ હુમલામાં 2 રાહદારીઓ ઘવાયા હતા, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। પોલીસની તપાસમાં સામે આવી રહ્યું છે કે આ મુખ્ય આરોપી અભય પરમાર જ્યારે સગીર હતો ત્યારથી ગુનાહિત પ્રવૃત્તિ કરતો હતો। આરોપી વિરુદ્ધ અગાઉ પણ હત્યા, મારામારી સહિતની ફરિયાદ નોંધાઈ ચૂકી છે। અન્ય આરોપી રાજુ સોલંકી પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। રાજુ સોલંકી પણ કુબેરનગર શાક માર્કેટમાં મજૂરી કામ કરે છે। 4 આરોપીઓમાંથી મુખ્ય અભય અને રાજુ સોલંકી છે। 4 આરોપીઓ પૈસા માટે રાહદારીઓને ઊભા રાખીને અને મોબાઈલ અથવા તો પૈસાની લૂંટ મચાવતા હતા। આ લોકોનો મેઇન ઈરાદો એ જ હતો કે ભાઈ પહેલાં જે છે એમને રોકી આ જે મરણ જનારને અને એની જોડે પૈસા માંગ્યા, પૈસા ના આપતા આ લોકો ઝઘડાઝઘડી કરી અને બળજબરી પછી ઝપાઝપીમાં છરી મારી દીધેલી અને જેના લીધે એનું મૃત્યુ નીપજેલું। અને બીજા જે ઈજા પામનાર ઈસમ છે એની પાસે પણ આ જ કરેલું કે એને પૈસાની આ રીતે આ લોકોએ માંગણી કરી, ના આપતા ઝપાઝપી કરી, એને પણ પેટના ભાગે છરીના ઘા